नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकालवती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदो चैव ओंकाराय नमो नमः मंगलम भगवान मंगलम गौतमोनि मंगलम कुंकुंदारी विजेन्द्रमोसु मंगलम नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वाः विभाव निरुद्ध निराकार। કળશ અમૃત ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત કળશ અમૃતનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં સર્વ વિશુદ્ધ અધિકાર સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારમાં 12મા કળશ સુધી સ્વાધ્યાય પૂરો કર્યો છે. હવે આજે 13મો કળશ એટલે સળંગ કળશ 205 અને તે પછીથી 14મો કળશ એટલે સળંગ કળશ 206 નો સ્વાધ્યાય કરીશું. સમયસારની અંદર 344મી ગાથા પછીથી કળશ 205, 206, 207 એ કહેવામાં આવ્યા. તો એમાં કહે છે કે હવે આ અર્થનું કળશ રૂપ કાવ્ય કહે છે, એટલે કે જે 344મી ગાથા વગેરે ગાથાઓમાં જે વાત આવી એ પછીથી આ કળશ કહે છે, એટલે કે કળશ 205. એમાં કહે છે, એના શ્લોકાર્થમાં કહે છે કે આ અર્હંતના મતના અનુયાયીઓ અર્થાંત જૈનો પણ આત્માને સાંખ્યમતીઓની જેમ સર્વથા અકર્તા ન માનો. સર્વથા એટલે અકર્તા ન માનો. સાંખ્યમતીઓ આત્માને સર્વથા અકર્તા માને છે, તેમ તમે જૈન પણ ન માનો. તમે તો અર્હંતના મતના અનુયાયી છો. ભેદ જ્ઞાન થયા પહેલા, અને એની સ્પષ્ટતા કરી છે કે ભેદ જ્ઞાન થયા પહેલા તેને નિરંતર કરતા માનો. તેને એટલે આત્માને નિરંતર કરતા માનો ભેદ જ્ઞાન થયા પહેલા. અને ભેદ જ્ઞાન થયા પછી એ જ આત્માને કહે છે કે ઉદ્દત એટલે કે જ્ઞાન ધામમાં નિશ્ચિત એવા આ સ્વયં પ્રત્યક્ષ આત્માને કરતાપણા વિનાનો અચળ એક પરમ જ્ઞાતા જ દેખો. જ્ઞાનધામ એટલે કે જ્ઞાન મંદિર, જ્ઞાન પ્રકાશ એવો અર્થ છે. તો એવા જ્ઞાનધામમાં નિશ્ચિત એવા આ સ્વયં પ્રત્યક્ષ આત્માને કરતાપણા વિનાનો અચળ એક પરમ જ્ઞાતા જ દેખો. એટલે આ મૂળ વાત કરી અને આમાં બધી જ સ્પષ્ટતાઓ સમાઈ ગઈ. ભાવાર્થમાં પંડિતજીએ ખૂબ સ્પષ્ટ કર્યું છે. પંડિત જયચંદજી છાબડા એ ભાવાર્થમાં લખ્યું છે કે સાંખ્યમતીઓ પુરુષને સર્વથા એકાંતથી અકર્તા, પુરુષ એટલે જીવને સર્વથા એકાંતથી અકર્તા, શુદ્ધ, ઉદાસીન, ચૈતન્ય માત્ર માને છે. સર્વથા એટલે બીજો કોઈ વાત, બીજો કોઈ મત એવી વાત નથી. અને એકાંત તો છે જ નહીં. એટલે સર્વથા એટલે હંમેશા મિથ્યા દ્રષ્ટિ હોય ત્યારે બધી રીતે એક જ રીતે માને છે. સાંખ્યમતીઓ પુરુષને સર્વથા એકાંતથી અકર્તા, શુદ્ધ, ઉદાસીન, ચૈતન્ય માત્ર માને છે. આવું માનવાથી પુરુષને સંસારના અભાવનો પ્રસંગ આવે છે. એટલે કે પછી એને સંસાર તો રહ્યો નહીં જો એ શુદ્ધ છે તો. અને જો પ્રકૃતિને સંસાર માનવામાં આવે તો તે પણ ઘટતું નથી. એટલે કે પર્યાય. કારણ કે પ્રકૃતિ તો જળ છે. એટલે અહીંયા તો પ્રકૃતિનો અર્થ એ કર્મ લેવો છે. એ પ્રકૃતિ કહે છે જે સાંખ્યમત પ્રમાણે. તો કે પ્રકૃતિને સંસાર માનવામાં આવે છે તો પણ ઘટતું નથી. કારણ કે પ્રકૃતિ તો જળ છે, તેને સુખ દુઃખ આદિનું સંવેદન નથી. તો તેને સંસાર કેવો, એટલે કે એને સંસાર હોય નહીં. આવા અનેક દોષ એકાંત માન્યતામાં આવે છે. સર્વથા એકાંત વસ્તુનું સ્વરૂપ જ નથી. જો સર્વથા એકાંત એ વસ્તુ શુદ્ધ માનવામાં આવે તો પછી કોઈ પુરુષાર્થ રહેતો જ નથી. શેનો પુરુષાર્થ? એટલે એ રીતે સાંખ્યમતીઓની દ્રષ્ટિ જે છે તે બરાબર નથી. એટલે અહીંયા કહે છે કે માટે સાંખ્યમતીઓ મિથ્યા દ્રષ્ટિ છે
અને જો જૈનો પણ એવું માને તો, એટલે સાંખ્યમતીઓની જેમ જૈનો પણ જો આ રીતે સર્વથા એકાંતે જીવને શુદ્ધ માનશે તો તેઓ પણ મિથ્યા દ્રષ્ટિ થશે. તેથી આચાર્યદેવ ઉપદેશ કરે છે કે સાંખ્યમતીઓની માફક જૈનો આત્માને સર્વથા અકર્તા ન માનો. જ્યાં સુધી સ્વ પરનું ભેદ વિજ્ઞાન ન હોય ત્યાં સુધી તો તેને રાગ આદિકનો, પોતાના ચેતનરૂપ ભાવ કર્મનો કર્તા માનો, અને ભેદ વિજ્ઞાન થયા પછી શુદ્ધ વિજ્ઞાન ઘન સમસ્ત કર્તાપણાના ભાવથી રહિત એક જ્ઞાતા જ માનો. જો શું કરવું ને શું કેવી રીતે ન કરવું એ બંને વાતો સાથે લીધી છે. સાંખ્યમતીઓની માફક જૈનો આત્માને સર્વથા અકર્તા ન માનો, એટલે કર્તાપણું પણ માનવાનું અને અકર્તાપણું માનવું બંને. તો અકર્તાપણું અને કર્તાપણું કઈ રીતે? તો કે જ્યાં સુધી સ્વ પરનું ભેદ વિજ્ઞાન ન હોય, સમ્યક દર્શન ન હોય ત્યાં સુધી તો તેને એટલે કે આત્માને રાગ આદિકનો, પોતાના ચેતનરૂપ ભાવ કર્મોનો કર્તા માનો, શુભાશુભ ભાવનો કર્તા માનો. અને ભેદ વિજ્ઞાન થયા પછી, સમ્યક દર્શન થયા પછીથી શુદ્ધ વિજ્ઞાન ઘન સમસ્ત કર્તાપણાના ભાવથી રહિત એક જ્ઞાતા જ માનો. આમ એક જ આત્મામાં કર્તાપણું તથા અકર્તાપણું એ બંને ભાવો વિવક્ષાવશ સિદ્ધ થાય છે. અને આવો શાદવાદ મત જૈનોનો છે, અને વસ્તુ સ્વભાવ પણ એવો જ છે, કલ્પના નથી. આવું શાદવાદ અનુસાર માનવાથી પુરુષને સંસાર, મોક્ષ આદિની સિદ્ધિ થાય છે, એટલે કે એને સંસાર પણ છે અને પછી મોક્ષ પણ છે. આવું માનવાથી પુરુષને, જીવને સંસાર, મોક્ષ આદિની સિદ્ધિ થાય છે. સર્વથા એકાંત માનવાથી સર્વ નિશ્ચય વ્યવહારનો લોપ થાય છે. તો એ રીતે આ 205 ગાથા કહેવામાં આવી. અને એમાં જે કહેવામાં આવ્યું એના પછીથી 206 ગાથામાં શું એટલે કે 206 કળશની અંદર શું કહેવાના છે એને માટેની પણ વાત કરે છે કે હવેની ગાથાઓમાં, એટલે કે કુંકુંદાચાર્ય ભગવાનની ગાથા 344 પછીની ગાથાઓની અંદર કર્તા અન્ય છે, ભોગતા અન્ય છે એવું માનનારા ક્ષણિકવાદી બૌદ્ધ મતીઓને તેમની સર્વથા એકાંત માન્યતામાં દૂષણ બતાવશે. જો અહીંયા તો સાંખ્યવાદીઓની માન્યતા જે છે એમાં દૂષણ આવે છે એ ખોટું છે એ બતાવ્યું, અને જૈનોએ એ પ્રમાણે માન્યતા ન કરવી એ 205માં કળશની અંદર વાત આવી. હવે 206માં પછી એ વાત આવશે, એટલે એ પછી એ કુંકુંદાચાર્ય ભગવાનની એવી ગાથાઓ આવવાની છે, એટલે એ પહેલા જ સૂચના રૂપે 206ની અંદર થોડી વાત કરે છે. તો એમાં શું વાત આવે છે? તો કહે છે કે કર્તા અન્ય અને ભોગતા અન્ય એવું માનનારા ક્ષણિકવાદી બૌદ્ધ મતીઓને તેમની સર્વથા એકાંત માન્યતામાં દૂષણ બતાવશે, અને સ્યાદવાદ અનુસાર જે રીતે વસ્તુ સ્વરૂપ અર્થાત કર્તા ભોગતાપણું છે તે રીતે કહેશે. અને તે ગાથાઓની સૂચનાનું કાવ્ય પ્રથમ કહે છે, એટલે કળશ 306 કહે છે. અને 306 કળશની અંદર અહીંયા શ્લોકાર્થમાં એમ કહે છે કે આ જગતમાં કોઈ એક તો અર્થાત ક્ષણિકવાદી બૌદ્ધ મતી તો આ આત્મતત્વને ક્ષણિક કલ્પીને, આત્મતત્વને ક્ષણિક માને, એમ માનીને પોતાના મનમાં કર્તા અને ભોગતાનો ભેદ કરે છે. એટલે કે જે કરે છે એ ભોગવતો નથી, ભોગવવા વાળો બીજો છે. અન્ય કર્તા અને અન્ય ભોગતા છે એવું માને છે. કર્તા બીજો અને ભોગતા વળી બીજો એમ માને છે. કેમ કે ક્ષણિક માને છે, આત્માને ક્ષણિક માને છે. એટલે જે કર્તા છે એ આત્મા તો ગયો, હવે પછી જે છે ભોગતા છે એ આત્મા જુદો, એવી બૌદ્ધની માન્યતા છે. એટલે એ ક્ષણિકવાદી કહેવાય. તો એવા ક્ષણિકવાદી બૌદ્ધ કર્તા અને ભોગતાના ભેદ આ રીતે કરે છે. એટલે કર્તા એક છે અને ભોગતા બીજો છે એમ માને છે. તો એ માન્યતા મિથ્યા છે, એ અજ્ઞાન છે. તો તેના મોહને, એ અજ્ઞાનને આ ચૈતન્ય ચમત્કાર જ પોતે, એટલે કે આ શુદ્ધ આત્મા એ જ પોતે નિત્યતા રૂપ અમૃતના
ઔદ એટલે સમૂહ વડે અભિસિંચન કરતો થકો દૂર કરે છે, એટલે પોતે નિત્ય રહે છે અને નિત્યનો સ્વીકાર કરવામાં આવે એટલે પેલી માન્યતા જે છે એ દૂર થઈ જાય છે. તો એ રીતે આ 206 કળશ છે, એનો વિસ્તાર પણ આજે પૂજ્ય ગુરુદેવ શરૂ કરશે. એનો ભાવાર્થ આજે આપણે નથી લેતા, અહીંયા એ પછીથી લઈશું. સમયસાર કળશની અંદર 205 જે કળશ એનો ખંડાન્વય સહિત પંડિત રાજમલજીએ જે અર્થ કર્યો છે તે આપણે લઈએ. એમાં અહીંયા એમ કે છે કે સાંખ્ય મત પ્રમાણે તમે માન્યતા ન કરો. તો એને વિશે એમ કે છે કે એમ કહ્યું હતું કે સ્યાદવાદ સ્વરૂપ દ્વારા જીવનું સ્વરૂપ કહીશું, અને તેનો ઉત્તર છે કે સ્વાદવાદ દ્વારા જીવનું સ્વરૂપ અમે કહીશું. એટલે એ અગાઉ કળશની અંદર વાત આવી હતી, તો એ અહીંયા કહેવામાં આવે છે. તો શું કહ્યું કે કર્તાપણું પણ જીવને છે અને અકર્તાપણું પણ છે, એ સ્યાદવાદ. તો એમાં અહીંયા કહે છે કે વિદ્યમાન જે જૈનોક્ત સ્યાદવાદ સ્વરૂપને અંગીકાર કરે છે એવા સમ્યક દ્રષ્ટિ જીવો તે પણ જીવ દ્રવ્યને અકર્તા અર્થાત રાગાદી અશુદ્ધ પરિણામોનો તે સર્વથા કરતા નથી એવું ન અંગીકાર કરવો, એને સર્વથા અકર્તા ન માનો, સર્વથા એ કરતા નથી એવું ન અંગીકાર કરવો. સમ્યકદર્શી જીવોને પણ એમ જ કહ્યું છે. અને ખરેખર તો સમ્યકદર્શી જીવને તો એમ જ છે કે એ જીવને સર્વથા અકર્તા માનતા નથી. કોની જેમ? તો કે જેમ સાંખ્ય મતવાળા જીવને સર્વથા અકર્તા જે માને છે તેમની જેમ સાંખ્ય મતવાળા જીવને સર્વથા અકર્તા માને છે, તેમ જૈનો પણ સર્વથા અકર્તા ન માનો. તો કેવું માનવા યોગ્ય છે? તો અહીંયા કહે છે કે સર્વકાળ દ્રવ્યનું સ્વરૂપ એવું છે કે જીવ દ્રવ્યને શુદ્ધ સ્વરૂપ પરિણમન રૂપ સમ્યક્ત્વથી ભ્રષ્ટ મિથ્યા દ્રષ્ટિ હોતું થકું, એટલે સમ્યક્ત્વ નથી થયું ને મિથ્યાત્વ છે, તો એ વખતે જીવને મોહ રાગ દ્વેષ રૂપ પરિણામ છે એવું જીવનું પરિણમન છે, એમ પરિણમે છે. તો તેટલો કાળ, એટલે મોહ રાગ દ્વેષ રૂપ પરિણમે છે તેટલો કાળ કરતા અવશ્ય માનો. અને જ્યારે એવા મિથ્યાત્વ જાય છે અને એ મોહ રાગ દ્વેષ રૂપ પરિણમતો નથી, ત્યારે એને અકર્તા માનો. તો એ વાત અહીંયા કહે છે. તો તેટલો કાળ મોહ રાગ દ્વેષ રૂપ પરિણમે છે તેટલો કાળ કરતા અવશ્ય માનો, અર્થાત મોહ રાગ દ્વેષ રૂપ અશુદ્ધ ચેતન પરિણામનો કરતા જીવ છે એમ અવશ્ય માનો, પ્રતીતિ કરો. અને તે જ જીવ જ્યારે મિથ્યાત્વ પરિણામ છૂટીને પોતાના શુદ્ધ સ્વરૂપ સમ્યક્ત ભાવ રૂપે પરિણમે છે, ત્યારે તેને કરતાપણા વિનાનો અર્થાત છોડ્યું છે, કરતાપણું રાગ આદિ અશુદ્ધ ભાવોનું કરતાપણું જેણે છોડ્યું છે એવો શ્રદ્ધો, એવો માનો, એવી પ્રતીતિ કરો, એવો અનુભવો. એટલે ભાવાર્થ આમ છે કે જેમ જીવનો જ્ઞાન ગુણ સ્વભાવ છે તે જ્ઞાન ગુણ સંસાર અવસ્થામાં અથવા તો મોક્ષ અવસ્થામાં છૂટતો નથી, તેવી રીતે અહીંયા કે છે. આ તો ઉદાહરણ આપ્યું. જેમ જીવનો જ્ઞાન ગુણ સ્વભાવ છે તે જ્ઞાન ગુણ સંસાર અવસ્થામાં અથવા મોક્ષ અવસ્થામાં છૂટતો નથી, તો હંમેશા રહે જ છે. તેમ રાગાદીપણું જીવનો સ્વભાવ નથી. એ જ્ઞાન ગુણની જેમ રાગાદીપણું જીવનો સ્વભાવ નથી. તો પણ સંસાર અવસ્થામાં જ્યાં સુધી કર્મનો સંયોગ છે ત્યાં સુધી મોહ રાગ દ્વેષ રૂપ અશુદ્ધપણાને લીધે વિભાવ રૂપે જીવ પરિણમે છે, અને ત્યાં સુધી એ તેનો કરતા છે. જીવને સમ્યક્ત્વ ગુણ પરિણમ્યા પછી આવો જાણો. સકળ જ્ઞેય પદાર્થ જાણવા માટે ઉતાવળા એવા જ્ઞાનનો પ્રતાપ છે, સર્વસ્વ જેનું એવો છે એવો માનો. એટલે જ્ઞાન સ્વભાવ જેનો છે એવો, અને વળી કેવો છે કે પોતાને પોતાની મેળે પ્રગટ થયો છે. વળી કેવો? તો કે 4 ગતિના ભ્રમણથી રહિત થયો છે એવો માનો. એટલે ત્યારે એ અકર્તા છે, એ પોતે જ્ઞાન સ્વભાવે પરિણમ્યો છે સમ્યક દર્શન થયા પછીથી.
વળી કેવો છે તો કે જ્ઞાન માત્ર સ્વરૂપ છે. વળી કેવો છે તો કે રાગાદી અશુદ્ધ પરિણતિથી રહિત શુદ્ધ વસ્તુ માત્ર છે. તો એ રીતે આ 205મા કળશનો વિસ્તાર પંડિત રાજમલજીએ ખંડાનવાઈ સહિત કર્યો. એની ઉપર આપણને પૂજ્ય ગુરુદેવે જે પ્રવચન આપ્યું છે એનો શરૂઆતનો ભાગ આપણને ઉપલબ્ધ નથી, માત્ર થોડો ભાગ જ ઉપલબ્ધ છે. એટલે આખું આ 205 કળશ આપણે વાંચનમાં પૂરેપૂરો લીધો છે. અને એ પછીથી 206 કળશનો ખંડાનવાઈ સહિત અર્થ જે પંડિત રાજમલજીએ કર્યો છે તે આપણે અત્યારે વાંચનમાં થોડો ભાગ લઈએ છીએ. એની ઉપર પૂજ્ય ગુરુદેવ વિસ્તાર કરશે. અહીંયા બૌદ્ધમતીની વાત લેવામાં આવી છે, ત્યાં સાંખ્યમતીની વાત હતી, અહીંયા બૌદ્ધમતીની વાત લેવામાં આવી છે. તો અહીંયા કહે છે કે બૌદ્ધમતીને પ્રતિબોધવામાં આવે છે. સાંપ્રત વિદ્યમાન છે એવો બૌદ્ધ મતને માનવા વાળો કોઈ જીવ પોતાના જ્ઞાનમાં કર્તાપણા ભોગતાપણાનો ભેદ કરે છે. ત્યાં સ્વકર્તાપણા અને એકાંતે માનતો હતો, સર્વથા એકાંતો અકર્તાપણું માનતો હતો સાંખ્યમતી. અહીંયા બૌદ્ધમતી કર્તા જુદો ને ભોગતા જુદો એમ માને છે. એટલે પોતાના જ્ઞાનમાં કર્તાપણા ભોગતાપણાનો ભેદ કરે છે. ભાવાર્થ આમ છે તે એમ કહે છે કે ક્રિયાનો કર્તા કોઈ અન્ય છે અને ભોગતા કોઈ અન્ય છે, એટલે બીજો છે. અને એવું કેમ માને છે? તો અનાદિ નિધન છે જે ચૈતન્ય સ્વરૂપ જીવ દ્રવ્ય નિત્ય છે, અનાદિ નિધન, જેની આદિ પણ નથી અને અંત પણ નથી એવું ચૈતન્ય સ્વરૂપ છે. તો તેને એ કેમ એમ માને છે? તો કે ક્ષણિક માને છે. બૌદ્ધમતી છે તે એને ક્ષણિક માને છે. અર્થાત જેમ પોતાના નેત્ર રોગના કારણે કોઈ શ્વેત શંખને પીળો જુએ છે, તેમ અનાદિ નિધન જીવ દ્રવ્યને મિથ્યા ભ્રાંતિના કારણે એમ માને છે કે એક સમય માત્રમાં પૂર્વનો જીવ મૂળથી વિણસી જાય છે. એટલે માત્ર એ પર્યાયને માને છે. ત્રિકાળ રહેતી વસ્તુ જીવ દ્રવ્ય એને એ માનતો નથી. અન્ય નવો જીવ મૂળથી ઉપજી આવે છે, એટલે પેલો જીવ નાશ પામે છે અને પછી નવો જીવ ઉત્પન્ન થાય છે. એટલે જે જીવ કરતા છે એ નાશ પામ્યો અને ભોગતા છે એ બીજો છે, એમ એમની માન્યતા છે. આવું માનતો થકો એ માને છે કે ક્રિયાનો કરતા અન્ય કોઈ જીવ છે અને ભોગતા અન્ય એટલે કે બીજો કોઈ જીવ છે. અને આવો અભિપ્રાય એ મિથ્યાત્વનું મૂળ છે અને તેથી એવા જીવને સમજાવે છે, એ બૌદ્ધમતીને સમજાવે છે. તો એ 206 કળશની અંદર વાત આવશે. અત્યારે પહેલા 205 કળશ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે એનો જે પૂરેપૂરો ભાગ નથી પ્રાપ્ત આપણને, પણ જેટલો ભાગ પ્રાપ્ત છે એ પહેલા આપણે સાંભળીએ છીએ અને તે પછીથી 206 નો વિસ્તાર આવશે. કળશ પ્રવચન ભાગ 6. અહીંયા પાના નંબર 240 ઉપર પ્રવચન નંબર 229 અને અહીંયા સૂચના રૂપે પહેલા અહીંયા લખ્યું છે કે આ પ્રવચન સીડીમાં અધૂરું ચાલુ થાય છે. તો જ્યાંથી શરૂ થાય છે ત્યાંથી આપણે સમજીએ છીએ, કેમ કે આપણે 205મા કળશને બરાબર સારી રીતે સમજ્યા. किसको सम्यक दर्शन हुए किसको? उद्धत ज्ञान हो गया. उद्धत नाम उतावला, उतावला नाम अपना ज्ञान ने राग का ज्ञान करने में उसकी परिणति हो गई. राग का करता पढ़ाने की बुद्धि छूट गई. राग रहा खड़ा पर अपना ने राग का ज्ञान करने में उद्धत हो गया, उतावला हो गया. समझ में आया? भगवान आपको वितराग मारे बापू. एक कथा वार्ता साधारण नहीं है. तो त्रिलोकनाथ भगवान स्वरूप ने परमात्मा એના તો વિરહ પડ્યા ત્યારે એની આ વાત છે. એ કોઈ વાદ વિવાદે पकड़ाई नहीं बापू. कहते हैं कि जब सम्यक गुण प्रकट हुआ गुण एक पड़ी आई. गुण जो है श्रद्धा गुण तो टिकाव है,
श्रद्धा गुण नाम का गुण ये टिकावे ने श्रद्धा गुण की मिथ्यात पर्याय वर्तमान पर्याय अवस्था है અને શ્રદ્ધા ગુણ की सम्यक दर्शन નો सम्यक पर्याय પણ वर्तमान पर्याय है। श्रद्धा गुण टिकावे उसकी मिथ्या श्रद्धा और सम्यक श्रद्धा ये दो पर्याय है। हाँ हाँ समझ में आया। पण यहाँ संकित को गुण कहने में आया। हाँ हाँ क्यों कि जયારે राग द्वेष को अवगुण कहना कहा, राग द्वेष है तो पर्याय है, पर अवगुण कहा तो संकित को गुण कहा, ये अपेक्षा बात है। समझ है अवगुण रूप पर्याय ये कीधु ने कि अवगुण रूप पर्याय का नाश तेरे सम्यक पर्याय का गुण प्रकट हुआ ऐसा कहा। है तो दो ही पर्याय है, अवगुण का अभाव तो गुण के आया। जीव के सम्यक गुण के परिणमन के बाद जो परिणमन के परिणमन पर्याय हुए श्रद्धा गुण तो टिकाव है, सम्यक दर्शन के तो परिणमन पर्याय है। हाँ हाँ समझ में आया। बाद ऐसा जानना उद्धत बोध धाम नियतम सकल गिने पदार्थ को जानने के लिए उतावला। पीछे तो सम्यक दर्शन हुआ तो ज्ञान तो सकल को जानते ही बस है। राग से मानकर सब गिने। भले शुद्ध ज्ञान की पर्याय हो पर सकल को जानते हैं। समझ में आया। केवल प्रत्यक्ष जानते हैं, परोक्ष जानते तो जानते तो सकल को। समझ में आया। उद्धत बोध महिमा ज्ञान का प्रताप है। क्या कहते हैं? ये ज्ञान का ही प्रताप है कि जहाँ सम्यक ज्ञान हुआ तो अपने और राग आदि को जानने में तैयार जागृत हो गया, ऐसा उसका प्रताप है ज्ञान का। समझ में आया। एक एक शब्द में ऐसा पड़ा है। उतावल ऐसे बोध धाम ज्ञान का धाम है तो ज्ञान का प्रताप है तो नियतम सर्वस्व जिसका। स्व को जाने राज को पुर को जाने ऐसा ज्ञान सम्यक ज्ञान में एकदम जिसका सर्वस्व ज्ञान का प्रताप ऐसा प्रकट हुआ। सम्यक दृष्टि ज्ञाता दृष्टा हो गया एम कहते हैं। व्यवहार रत्नत्रय आते हैं, वेद उपचार आते हैं, पर ये ज्ञाता दृष्टा हो गया, ऐसी बात है। समझ में आया। करता नहीं रहा ऐसा ज्ञान धाम ज्ञान का प्रताप है उनका। सपर प्रकाशक शक्ति हमारी ताते भेद ब्रह्म भारी ने शक्ति द्विविधा प्रकाशी स्वरूपा पररूपा भाषी रागादि परमा। ये परगिनी तरीके राग को आनंद को ज्ञान को स्वज्ञेय तरीके जानने में आत्मा का प्रताप प्रकट हुआ। समझ में आया। बोध धाम ये ज्ञान को प्रताप है। स्व पर जानना ये अपना प्रताप ज्ञान का है। सम्यक दर्शन हुआ तो सम्यक ज्ञान हुआ, उसका ही प्रताप है। एकदम स्व ने पर दो ही को जानते हैं। नियतम सर्वस्व जिसका पूर्ण जाने के थे सब, चाहे तो राग तीव्र आया हो राग मंद हो,
रुद्र ध्यान का परिणाम आया संकेती को। है ने पंचम का नुकसान સુધી रुद्र ध्यान है, छठे का नुकसान आज ध्यान है, रुद्र ध्यान नहीं। हाँ तो उसको जानने के तैयार बस। समझ में आया? ज्ञान का प्रताप सर्वस्व जिसका ऐसा है, कैसा है? स्वयं प्रत्यक्ष। देखो आपको अपने आप प्रकट हुआ है, प्रत्यक्ष का अर्थ क्या है? क्या ने? अपना ज्ञान हुआ क्या राग की अपेक्षा भी जिसको नहीं, पृथक ज्ञान हो गया। समझ में आया? मति शुद्ध ज्ञान भी पृथक हो गया। जो तत्वार सूत्र में मन इंद्रिय ठीक कहता था, कहा था, वो व्यवहार की अपेक्षा है नीचे। जेमा मन ने इंद्रिय की अपेक्षा नहीं, ऐसा राग से भिन्न ज्ञान हुआ, ये ज्ञान पृथक हो गया। समझ में आया? आपको अपने आप ने स्वयं पृथक ने, स्वयं એટલે आपको, पृथक એટલે अपने आप प्रकट हुआ, अपने अपने कारण से प्रतीत हुआ है। कोई ज्ञानावरणिक सूक्ष्म हुआ तो अज्ञान हुआ, ऐसा है नहीं। समझ में आया? ज्ञान जी प्रकट हुआ राग से भिन्न, ये अपना प्रताप से प्रकट हुआ, प्रत्यक्ष होकर। इसको कोई जाने और पर को जाने, जिसका जानने में पर की अपेक्षा नहीं। श्री जी कहते हैं ऐसे प्रत्यक्ष में कि राग को जानते हैं, ये भी व्यवहार हुआ। ये तो अपने ज्ञान स्वपर प्रत्यक्ष जो है, प्रत्यक्ष उसको जानते हैं। समझ में आया? ऐसा है, राग तो पर है। समझ आया? वो कहा था ना एक बार 83 की साल में प्रश्न हुआ था मोटा, संबत 1983, बड़ा प्रश्न हुआ। एक कहे कि लोकालोक है तो केवल ज्ञान है, ऐसा प्रश्न उठा। एक कहे कि केवल ज्ञान अपने से लोकालोक है, माटे केवल ज्ञान है, ऐसा नहीं। ये केवल ज्ञान अपने से है, लोकालोक है तो जानते हैं, लोकालोक को ऐसा ही अपने जानने की ताकत अपने से है। लोकालोक की सत्ता है तो अपने में केवल ज्ञान की सत्ता उत्पन्न हुई, ऐसे नहीं। एआईएम कहते हैं कि राग को जानते हैं तो राग को जानते हैं, एम कहना ही व्यवहार, आई तो पृथक ज्ञान हुआ अपना। समझ में आया? झीणी वातों बहू आવું વાણિયા ને વખત નું મને ધંધાઈ દે, આખો દી અમે આવી ઝીણી વાતું, ધંધા ધંધા સંસાર ને આવો માર્ગ છે પ્રભુ ઝીણો છે। પ્રવૃત્તિ ધંધાની આખો દી આ રળવું ના બાયડીના છોકરાના 2-22 કલાક તો પાપમાં જાય માથા, 6-8 કલાક ઊંઘે, નિંદ્રા ન હવે વખત ક્યારે અને કરવાની નિવૃત્તિ થાય તો વ્યવહાર કરવા માંડી પડે, વ્રત ને તપ। हाँ तो कहते हैं कि व्रत तप का विकल्प जो आया है, उसको भी ज्ञान प्रत्यक्ष होकर अपने कौन पर को जानते, पर प्रत्यक्ष जानते हैं। राग है तो राग को जानते हैं, ऐसा नहीं। अपना स्वभाव में जैसा प्रत्यक्ष हो गया। समझ में आया? कैसा है? अचलन 4 गति के भ्रमण से रहित हुआ ज्ञान,
भेद ज्ञान हुआ जहाँ राग से भिन्न हुआ, न पृथक ज्ञान हुआ, ये गति से प्रबंध बंद हो गया। संकिति को अभी परिभ्रम रहे नहीं। समझ में आया? ये पहला आया था ना, मुक्त ये वो एक श्लोक में आया था, मुक्त है पहला है क्या श्लोक में? हाँ, मुक्त 198 कलश मुक्त ये वो 198 कलश में है। 200 में अंदर। हाँ, अचलन 4 गति के भ्रमण से रहित हुआ है। कैसा है? ज्ञातारम, ज्ञान मात्र स्वरूप है। ये तो ज्ञानी प्रधानता से कहा है, लेकिन अनंत गुण स्वरूप ये तो शुद्ध। समझ में आया? आई तो ज्ञाता कहना है ना कि राग का करता नहीं, ये ज्ञाता रहूं सब बात है। पर ज्ञाता मां तो एक शब्द ज्ञान हो जाता है। ये अनंत गुण का परिणमन करते हैं, ज्ञाता रहे। ज्ञान मात्र स्वरूप है, ज्ञान मात्र से कहे उनको, ये तो ज्ञान मात्र स्वरूप है, राग का संबंध ही नहीं किया। ये तो ज्ञान मात्र स्वरूप है। और कैसा है? परम एकम, परम एकम। राग आदि शुद्ध प्रणत से रहित, परम इतने पर राग आदि शुद्ध, एकम शुद्ध वस्तु मात्र, परम एकम, परम राग आदि शुद्धि एकलो शुद्ध ज्ञान स्वरूप है। एकला ज्ञाता दृष्ट हो गया, रहित शुद्ध वस्तु मात्र, एकलो पवित्र भगवान चिदानंद प्रभु। ये एक रूप रहेगी। जो द्विधा था साथ में राग का भी, ये द्विधा छूट कर एक रूप ज्ञान हो गया। भले राग का ज्ञान अपना ज्ञान, एक रूप अपना ज्ञान, एक रूप तक एक रूप है ज्ञान। समझ में आया? परम एक, परम एक अशुद्ध प्रणति है ना थी रहित शुद्ध वस्तु मात्र है। जो ईश्वर पूरा हुआ 205। હવે 206 क्षणिक बौद्ध मत है ना भरत क्षेत्र में। हाँ, भरत क्षेत्र की बौद्ध मती के प्रश्न है यहाँ। हाँ, कहीं बौद्ध मत कहीं बते है, ऐसा है नहीं। समझ में आया? बौद्ध मत भरत क्षेत्र में અત્યારે है, तो ये टीका में ऐसा लिया है कि क्षणिक की व्याख्या भरत क्षेत्र में, भरत बौद्ध है तो उसकी व्याख्या है। समझ में आया? क्या भगवान पास एक बौद्ध है कि नहीं? क्या है? हाँ, ही बौद्ध हो गया है। क्षणिकम इदम एक कल्पित आत्म तत्व निज मनुष्य विदते कर्तु भोक्तृत्व विभेदम अपहरति विमोहम तस् नित्यामृत उगे स्वयं अयम अभिसिंचन्ति चित चमत्कार एव। ऐसी चीज छता संतो एम कहे कि हमें वो व्याख्या करता नहीं प्रभु, ये टीका हमारी नहीं बनेगी नहीं। क्योंकि हम तो जानने वाला है नहीं। विकल्प आया उसको भी मैं जाना, टीका हो गई उसको भी ये तो जाना। ये समय की पर्याय अपने ने पर को प्रकाश से ऐसा सामर्थ्य प्रकट हुई है, करनी अपेक्षा बिना। हाँ, तो थोड़ा टीका और कहीं करता और चाहे हमने किया न मैं किया न मैं। हाँ, तो मार गए वो से। हाँ, संत ये पण एम कहे कि टीका हमारी करी नहीं, कहीं तो अक्षर थी बनी है।
ये एक निज मनसी कर्तु भोक्तयो विवेदम विदति। क्या कहते हैं? सांप्रत विद्वान है ऐसा बौद्ध मत को मानने वाला, बौद्ध मत की व्याख्या कहते हैं, पर खरेखर तो जिसकी पर्यायी बुद्धि है एक बौद्ध मती है। समझ में आया? क्षणिक पर्याय ऊपर दृष्टि राग ऊपर है तो बस ये तो बहुत क्षणिक मानते हैं, टिकाड़ी वस्तु है उसको तो मानते नहीं। समझ में आया? जिसके क्षणिक पर्याय ऊपर रमत અને पर्याय लक्ष्य जाते हैं राग ऊपर, विकार ऊपर, तो इतना में जिसकी रमत है और पर्याय में रमते हैं और वही मैं हूं एम मानते हैं, ये भी जैन नाम धरावो तो अपनी क्षणिक बौद्धमती है। समझ में आया? हाँ, तो एक दाखलो बौद्ध मत नो तो मानते ऐसा कहा। हाँ, ये बौद्ध मत को मानने वाला कोई जीव अपने ज्ञान में कर्तो भोक्त कर्तापना न भोक्तापना का भेद करते हैं। क्या कहते हैं? कि कर्ता भिन्न जीव है न उसका फल भोक्ता भिन्न जीव है। दूसरी पर्याय है कि नहीं? एक समय की पर्याय कोई मानते हैं, दूसरे समय पर्याय दूसरा आत्मा ही दूसरा हो गया हम कहते हैं। हाँ, જે पर्याय किया ये पर्याय भिन्न थी અને જે ભોગ્યા यहाँ बीजी अपेक्षा लेना है। निश्चय में तो जिस समय राग करते हैं इस समय भोगता है। समझ में आया? 100 बेगा था समय साथ जे समय करे ते समय भोगते हैं। समझ में आया? पर अहिया सिद्ध करना है बौद्धिक मत क्षणिकवाद, तो उसको कहा जे पर्याय करती है ये पर्याय नहीं भोगती है। बात तो ये पर्याय नहीं भोगती साची बात है, पर ये तो कहे कि आत्मा जे करे ये दूसरे समय आत्मा दूसरा भोगते है एम कहते हैं। समझ में आया? एक समय में आत्मा जो करते हैं राग को, वो आत्मा दूसरे समय उसका फल को भोगते नहीं, दूसरा आत्मा है एम कहते हैं। समझ में आया? इतनी बात सिद्ध करना है पाछो, नहीं तो खरेखर तो आत्मा में जिस समय विकार होता है कर्तापना वही समय उसका भोगता है। समझ में आया? पर अहिया तो पर्याय जे करती है ये पर्याय भोगती नहीं, मटे दूसरा आत्मा है ऐसा मानने वाला ने अपेक्षा बात लिया है। समझ में आया? नहीं, समय सार में तो ऐसा आया ना 102 जंग भावं सुवं सुं करी आदा तंग तस खलु कत्ता तंग तस हुई कमम सो तसो वेद गो अपा। जे राग करते हैं ते समय राग को भोगने वाला ये है। 102 का समय। समझ में आया? ये तो वस्तु का सिद्धांत सिद्ध किया कि कर्ता न भोगता, कोई करता है वही दूसरा है नहीं, ऐसा ही नहीं तो करता है वही भोगता है। ये समय आई दूसरी चीज कहना है कि जे समय राग करते हैं उसका फल आते हैं दूसरी समय, तो दूसरे समय में भोगता दूसरा है एम कहना है। सुनो, एक बाजू आम कहे कि जे समय करता है इस समय भोगता, आई कहे कि जिस समय करता है न दूसरे समय भोगता है, ऐसे मानने वाला आत्मा दूसरा हो जाता है, माटी झूठा है। पहले करता आत्मा भिन्न है, भोगता वाला भिन्न है। इसे काल भेद लेना है। भोगता बने भेद करता है बाबा इस प्रकार है कि यह ऐसा कहता है क्रिया का करता कोई अन्य है, भोगता कोई अन्य है। यूं राग की क्रिया करने वाला कोई दूसरा है और उसका फल भोगने वाला भविष्य में ये दूसरा आत्मा है एम कहते हैं।
त्रिकाली नित्य प्रभु चित चमत्कार का भान नहीं, उसको वर्तमान पर्याय में सब दिखते हैं, तो ये पर्याय करती है, पछीन की पर्याय भोगती है, तो अन्य ये पर्याय करी ये भोगते नहीं, दूसरा भोगता है, ऐसा कहते हैं, ऐसा भेद करते हैं अज्ञानी, एम कहते हैं। है क्या का करता कोई अन्य है, भोगता कोई अन्य है, ऐसा क्यों मानते हैं? यह आत्मा तो तुम क्षणिकम कल्पित्वा है ना। इदम तो आत्मतत्व अनादि निधन चैतन्य स्वरूप जीवदेव इदम आ कौन के अनादि अनंत जो चैतन्य स्वरूप जीवदेव, अनादि એટલે आदि नहीं, अनिधन, अंत नहीं, निधन એટલે अंत, अण आदि अंत अंत, ऐसा अनादि अनंत प्रभु जो चैतन्य स्वरूप जीवदेव उसको क्षणिक कर देता। जिस प्रकार अपने नेत्र रोग के कारण कोई श्वेत संघ को पीला दिखते हैं, श्वेत संघ तो धोला ही है, कमलाना रोग वाले को उसको पीला दिखे, उसी प्रकार अनादि निधन जीव द्रव्य को मिथ्या भ्रांति के कारण ऐसा मानता है। ત્રણ ગાથમ लिया भाई, त्या पर्याय मुंडा पर समया प्रवचन सार एकली पर्याय नहीं थी, क्षणिक थी गई त्या ચોખ્ખા ત્રણ ગાથા है पर्याय मुंडा पर समया। जैन में पण हो, पण पर्याय कोई मानते हैं दृष्टिकाली है भिन्न, पर्याय की समीप पड़ा है, पर्याय की साथे है, उसको नजर नहीं, एक समय की पर्याय पर जिसकी नजर है ये पर्याय मंड है, ताणु गाथा है। ये बहुत मती है, भले नाम न धरावे, समझ में आया? जो विशेष कहेगा कलश 206 यहाँ अन्य पर्याय करता है अन्य भोगता है, ऐसा देखकर द्रव्य अन्य हो जाता है, ऐसे मानते हैं। ये विप्राय मिथ्या आता है। क्या कहते हैं? ये जिस समय की पर्याय करता है वो पर्याय, यहाँ तो भिन्न की बात करना है, नहीं तो जिस समय करता है जिस समय भोगता है, इसको देगा था कल क्या। यहाँ तो क्षणिकवाद का निषेध करने के बाद कि जिस समय किया राग उसका फल वो पर्याय नहीं भोगते, पीछे की पर्याय भोगते है, ऐसा सिद्ध करना है। यहाँ शिक्षा बात फिर है, समझ आया? नहीं तो ये शोधो गाथा में ऐसा ही कहा, जिस समय में राग विकार के निर्मल आनंद जो समय उत्पन्न हुआ वही समय उसको वेदन है। राग का करता हुआ मिथ्या दृष्टि, वही समय राग का वेदन करने वाला है, क्योंकि जहाँ राग का करता होता है, जहाँ दुख का वेदन वही समय है। समझ में आया? आई दूसरी बात करना है, आई तो क्षणिक एक समय की पर्याय राग करे, ये पर्याय न भोगवे दूसरे समय, तो आत्मा ही दूसरा हो जाता है, ऐसा कहते हैं। ये बात झूठी है। हाँ, सूक्ष्म बात थोड़ी है, यहाँ तो अभी चिंतन करेगा कि हम तो धारणा में तो अनंत बार आत्मा ध्रुव नित्य ऐसा लिया है, ज्ञान पीछे में नहीं आई बात।
समझ में आया? 11 नव पूर्व की लब्धि हुई मिथ्या दृष्टि पड़े पर, तो आत्मा नित्य है, साथ धारणा में तो आया था, ये आईने से लेना है। समझ में आया? नित्य का वेदन नहीं हुआ। समझ में आया? याद रखेगा, अभिसिंचित, स्वयं अभिसिंचित आखिर का शब्द है। पाछળ છેલ્લી બે લીટી છે। हाँ, आखिर में બે લીટી છે। यहाँ तो कहते हैं कि एक क्षण की पर्याय, वो पर्याय दूसरे समय में नहीं रहती, तो ये पर्याय ये करता है, ये भोगता नहीं, ये बराबर है। पर वो द्रव्य करता, ये पर्याय का करता, ये द्रव्य बीजे समय भोगता, ऐसा नहीं मानते हैं। द्रव्य दूसरा हो जाता है, ये बात झूठी है। ऐसे क्यों होता है? क्षणिक पर्याय ऊपर जिसकी दृष्टि है, नहीं तो बहुत का दृष्टांत है। क्षणिक पर्याय ऊपर जिसकी दृष्टि है, दूसरे समय दूसरी पर्याय क्या है, उसकी दृष्टि क्षणिक ऊपर है। पर जिसकी दृष्टि क्षणिक पर्याय से जिसकी ये पर्याय है, उसका अंदर में राग की एकता में, पर्याय बुद्धि में राग ये में दिखते थे, और जब दूसरे समय स्वभाव की एकता हुई तो ध्रुवता का भान हुआ। वेदन में आया तब ध्रुव का प्रतीत यथार्थ है। हम तो ध्रुव है, उत्पाद तो ध्रुव है, आत्मा नित्य है, सदैव नित्य है, ऐसा तो धारणा नंबर क्या है? वो तो परलक्ष्य वस्तु, कोई वास्तविक तो दृष्टि आई नहीं उसको। नहीं आता। जे क्षण पर्याय उत्पन्न हुई और दूसरे क्षण दूसरा ही आत्मा होता है, ऐसा है नहीं। क्योंकि जिसकी पर्याय पर बुद्धि है, उसको ऐसा लगता है क्या आप पर्याय है, दूसरे में दूसरा ही मैं दूसरा हो जाता हूं। पर धर्मी जीव की दृष्टि, क्षणिक पर्याय में राग की एकता बुद्धि थी, पर्याय बुद्धि में उसका जब नाश होता है तो वही समय नित्य वस्तु है, ऐसा वेदन पर्याय में आ गया। क्या किया समझ में आया? यहाँ तो बहुत का दृष्टांत दिया, पर बहुत मत क्षणिक पर्याय में जिसकी दृष्टि है, ये बहुत मती है। समझ में आया? अभी संत अभिषेक करेगा, एम पाठ है, ये आत्मा अभिषेक करेगा अपना। नहीं, अभिसंचित दिया है, उसका अर्थ अभिषेक किया है संस्कृत में। अभिषेक ये अर्थांत राग की पर्याय का लक्ष्य जहाँ छूट गया, तो पर्याय ऊपर बुद्धि थी, तब तो राग का वेदन था। वो दृष्टि द्रव्य पर गई, वेदन में हो, अब धारणा में नहीं। समझ में आया? तो वही समय अंतर्दृष्टि जहाँ गई, तो वही समय निर्मोह पर्याय उत्पन्न हुई,
करने वाला भी द्रव्य અને મલિન પર્યાય વ્યય करना वाले द्रव्य तो ऐसा सदा करना है। समझ में आया? અત્યારે એવું ગાથા કે લેવા જાય તો ચરી નહીં मिले 101 गाथा प्रवचन सा कि उपजे उपजेत के आश्रय से उपजता है, ध्रुव के आश्रय से नहीं। सर्वसंसार ज्ञेय का ऐसा स्वरूप है। सद्रव्य का बात अपने सच्चात्मा पर देना विषय है तो सद्रव्य की त्यागनी અને ऐसा જે पर्याय उपत्ति है ये पर्याय ध्रुव की अपेक्षा रखती नहीं। અને जो पर्याय व्यय होती है ये उत्पाद की अपेक्षा रखती नहीं, तो ध्रुव की तो अपेक्षा है नहीं। समझ में आया? बस जगह डॉक्टर लोही मैंने कहीं वेम फिर हमने चाहिए क्या है देखते हैं दूसरा कुछ। हाँ क्या है जाने लो वो गमे थे मैं क्या किया समझ आया? इसलिए ऐसे जीव को समझाते हैं जो किसको कि जिसकी एक समय की पर्याय ऊपर दृष्टि है वही में हूँ और दूसरे समय दूसरा में हुआ, दूसरी पर्याय हुई पर आत्मा दूसरा हो गया। आत्मा नित्य स्वरूप है, आत्मा नित्यानित स्वरूप है। अनित स्वरूप अकेला नहीं, एकला नित्य स्वरूप नहीं, कायम रहने वाला है। उस वेदांत की चर्चा होती मोटी अंश वो आया था तुम्हारा मोतीलाल जी राजकोट ने विष्णु આપણે વ્યાખ્યાનમાં આવતા 95 બહાર 3,000 માણસ જાઓ તો કોઈ ઘરમાં ફેરફાર થઈ ગઈ નીકળે નહીં પરમહંસ થઈ ગયો સાધુ પછી આવ્યા થાય ન્યાય તો બંધ। वेदांत एक स्वरूप है कि एक स्वरूप है ऐसी मान्यता नहीं थी અને एक स्वरूप है मान्यता ईश्वर उसमें हुई। व्यापक नहीं मानते थे, पीछे व्यापक माना द्रव्य में पर्याय में समझ में आया? ये तो बढ़िया नहीं कि पहली मान्यता थी उसमें व्यापक है आत्मा स्वर्ग व्यापक, पर वो व्यापक है ही व्यापक मां निर्णय हुआ कि व्यापक की पर्याय में निर्णय हुआ, द्वैत हो गया। पर्याय यानी द्वैत समझ में आया? आई कहता ना रात्रि बात सत्य आनंदम ब्रह्मणो रूपम परमानंद का शब्द है, परमानंद स्तोत्र है उसमें आ शब्द है क्या दिगंबर शास्त्र में परमानंद स्तोत्र क्या आनंदम ब्रह्मणो रूपम क्या शब्द लिया है कि आत्मा का आनंद ही ब्रह्म का रूप है। आत्मा का रूप जो आनंद है अतीन्द्रिय, पर किसको है तो है पर किसको जिसकी दृष्टि राग की पर्याय से हटकर आनंद की ऊपर दृष्टि पड़ते हैं, अतीन्द्रिय आनंद का वेदन पर्याय में आया उसको आनंद ब्रह्मण रूपम परमात्मा की गाथा श्लोक प्रमाण स्त्रोत्र एक स्वरूप संबोधन है, एक स्वरूप संबोधन है, सब पुस्तक है, एक वो जात सब यहाँ है, सब दिखाए। तो आनंदम ब्रह्मणो रूपम पर किसको
क्षणिक माने इसको तो रहता ही नहीं ऐसा। समझ में आया? क्षणिक ऊपर की दृष्टि उठाकर, दृष्टि तो पर्याय रहेगी, पर्याय रूपी दृष्टि तो रहेगी, पर दृष्टि पर्याय ऊपर से उठाकर ये दृष्टि द्रव्य पर लगाया। नित्य भगवान आत्मा है, नित्य अभिसंचंती, इनके अभिषेक करते हैं। आनंद का नाथ में नित्यानंद हो ऐसा अभिषेक होता है। क्या किया समझ में आया? सम्यक दर्शन में जो पहली क्षणिक बुद्धि थी छूट गई और द्रव्य बुद्धि पर आनंदम ब्रह्मणो रूपम ऐसा अनुभव हुआ, तो ये नित्य नो अभिषेक हुआ, नित्य प्रकटता हुई अभिषेक नाम। ये क्षणिक ऊपर दृष्टि थी, ये हटकर नित्य ऊपर दृष्टि गई। समझ में आया? ये पर्याय पलटता होने सने सते वस्तु तो नित्य कायम है। ये आए कहते हैं, देखो अयम चित्त चमत्कार सविमोंग पहरती। क्या आया? अयम चित्त चमत्कार नित्य विमोह तस् विमोंग वर्ती। क्या कहते हैं? जिसने पर्याय बुद्धि है उसकी पर्याय बुद्धि का नाश चित्त चमत्कार बुद्धि होते हैं, नाश हो जाएगा। ये चित्त चमत्कार ही ऐसी चीज है, ठीक है? अयम चित्त चमत्कार। किसी जीव ने बाल्यावस्था में किसी नगर को देखा, अबे तो एक भाषा तो चित्त चमत्कार इतना अयम चित्त चमत्कार पहले था यू है इतना सिद्ध करना है, दृष्टांता की नहीं तो अयम चित्त चमत्कार इतना सिद्ध करना है। तो उसका दृष्टांत देकर क्या है? किसी जीव ने बाल्यावस्था में किसी नगर को देखा, कुछ काल जाने पर तरुण अवस्था आने पर उसी नगर को देखता है, देखते हुए ऐसा ज्ञान उत्पन्न होता है, देखते हुए ऐसा ज्ञान उत्पन्न होता है कि वही वह नगर है। ये नगर है, मैं बाल्यावस्था में देखा तो वही नगर है। समझना? जिस नगर को मैंने बालकपन से देखा था, बस ऐसा है जो अतीत अनागत वर्तमान शाश्वत ज्ञान मात्र वस्तु। आज पहले मैं राग करता था, वो भी आत्मा, राग रहित हुआ वो भी मैं आत्मा। ये है। ऐसे चित्त चमत्कार चैतन्य का चमत्कार पर्याय में अनुभव में आया और उसने ये कहते क्या किया? उसने तस् विमोह अपहरती, तस् विमोह अपहरती, क्षणिकवादी मिथ्यात्व को दूर करता है। समझ में आया? वस्तु भगवान आत्मा नित्यानंद प्रभु अंदर, पर पर्याय में राग में है बुद्धि अनादि की काल। जैन साधु हुआ, पंच महावर्तधारी, क्षणिक बुद्धि में पर्याय बुद्धि में है। अनंत भय हुआ, मुनिव्रतधारी अनंत भय विवेक उपजायो, पर ये बड़ा पर्याय बुद्धि में था, दृढ़ बुद्धि आई नहीं उसको। आत्मज्ञान बिन ले सुख न पाया, आता है ना उसमें। उसका अर्थ की पंच महावर्त आदि बदा सब दुख रूप है। मुनिव्रत धार अनंत भय विवेक उपजायो और आत्मज्ञान बिन ले सुख न पायो। नित्या ऊपर दृष्टि पड़े बिना आनंद आया नहीं। समझ में आया?
ये पर्याय पर दृष्टि से पंच महावर्षों हजारों रानी छोड़ी, त्यागी हुआ, जंगल हुआ, मुनि हुआ, बड़ी क्षणिक पर्याय में से छूटकर अंदर नित्यानंद प्रभु है, चित चमत्कार, ये ऊपर दृष्टि हुई नहीं। समझ में आया? આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ। કળશ 205 નો વિસ્તાર પૂરો થયો અને 206 કળશ ઉપર પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે એનો શેષ ભાગ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું।